जय माताजी मित्रों, स्वागत है तमारू बधानु आजना नवा विडियोमां। तो मित्रों बे दिवसथी मित्रों बनासकांठा जिल्लामां मित्रों धोमधमाट वरसाद पड़े छे अने एनी साथे साथे मित्रों आपणे आजना विडियो मित्रों बनास नदी उपर मित्रों बनाव्यो छे ने बनास नदी उपर थोड़ी वात करवाना छीए मित्रों। एटले आजना विडियो मित्रों बहु मजा आववानी छे मित्रों, एटले तमे बधा आ विडियो पूरो जोजो अने तमे बधा अमारी चेनल पर नवा होय तो सौथी पहेला विडियोने लाइक करी देजो, कमेंट करी देजो अने चेनलने सब्सक्राइब पण करी देजो। तो मित्रों चलिए आ वीडियो ने चालू करिए। तो मित्रों बे दिवसथी मित्रों बनासकांठा जिल्लामां मित्रों वरसाद पड़े छे मित्रों अने एनी साथे मित्रों आपणे घणा दिवसथी मित्रों बनास नदीना दांतीवा डेमना लाइव समाचार लईने तमारी समक्ष आवी रह्या छीए मित्रों अने तमे बधा लोको घणो बधो सपोर्ट करी रह्या छे मित्रों अने एना उपर आजे बात करीए। तो मित्रों हजू सुधी मित्रों ચોમાસું ચાલુ છે પણ मित्रों ઉપરવાસમાં વરસાદ છે કે નહીં તમે બધા અમીરગઢ ત્યાં આગળના રહેતા લોકો હોય તો વિડીયોમાં નીચે કોમેન્ટ કરજો ને સાચી માહિતી આપજો મિત્રો, એટલે અમને પણ ખબર પડે કે ત્યાં આગળ કેટલો વરસાદ છે। અને મેં ઘણા બધા બનાસ નદીના વિડીયો મૂક્યા છે મિત્રો, તે વિડીયો મિત્રો 2023 ના છે અને 2024 માં હજુ સુધી મિત્રો બનાસ નદીમાં પણ નવા નીર આવ્યા નથી, એટલે મિત્રો કોઈએ ખોટી અફવામાં આવવું નહીં અને ફેક વિડીયો જોવા નહીં। તમને મિત્રો આ ચેનલ પર મિત્રો નવા અને તાજા અને મિત્રો સાચા સમાચાર મળી રહેશે, એટલે તમારે બધાને કોઈ નથી કરવાનું, ખાલી તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને મિત્રો આપણે આ વિડીયો પર નવા ને નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય। અને મિત્રો હજુ સુધી મિત્રો તમારા બધા ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે કે શું આ વખતે બનાસ નદીમાં પાણી આવશે કે નહીં, એટલે મિત્રો હજુ સુધી મિત્રો કહેવાનો મતલબ કે ચોમાસાના મિત્રો 2 મહિના જેવું બાકી છે મિત્રો, એટલે કદાચ થઈને જો મિત્રો દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાશે તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવામાં આવવાની શક્યતા પણ ખરી। અને આજના વિડીયોમાં આટલું હતું મિત્રો। આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો જય માતાજી।